નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી આશા વર્કરોને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. 22 પડતર પ્રશ્નોની બજેટમાં સમાવેશ કરવા માટે આ એક મહત્વની અપડેટ સામે આવી છે. આશા વર્કર કર્મચારીઓનું રાજ્યવ્યાપી સંમેલન 22 પડતર પ્રશ્નોની બજેટમાં સમાવેશ કરવાની માંગ પણ કરવામાં આવી છે. લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મેળવતા આંગણવાડી બહેનો, આશા વર્કરો, કર્મચારીઓ પાસે સરકારે ડિજિટલ કામગીરીનો આગ્રહ શરૂ કર્યો છે. પરંતુ આ કામ માટે મોબાઈલ ખરીદવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલી ₹60 કરોડની ગ્રાન્ટ 1 વર્ષથી વપરાયા વગરની ધૂળ ખાતી હોવાનો કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો છે. જ્યારે રાજ્ય સરકારના આગામી બજેટમાં આંગણવાડી આશા વર્કર કર્મચારીઓના વિવિધ 22 પ્રશ્નોને સમાવિષ્ટ કરી તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે રવિવારના રોજ અમદાવાદમાં આંગણવાડી આશા વર્કર કર્મચારીઓનું રાજ્યવ્યાપી સંમેલન પણ યોજાયું હતું. ગુજરાતમાં આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપમાં જણાવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગની પાયાની કામગીરી સંભાળતી રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડી વર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેઠળ સેવા આપતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા બજાવી રહી છે. આંગણવાડી આશા વર્કર કર્મચારીઓને અપાતા નજીવા વેતનની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. જ્યારે હાઈકોર્ટે આ કર્મચારીઓને કાયમી કરી લઘુત્તમ વેતન આપવા આદેશ કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો ન હોવાનું તેમણે આક્ષેપમાં ઉમેર્યું હતું. સંગઠને વધુમાં જણાવ્યું છે કે એક તરફ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગેની મોટાભાગની કામગીરી આંગણવાડી તેમજ આશા વર્કર કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવે છે. હાલ આ કામગીરીને ડિજિટલ બનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કર્મચારી બહેનોને કામગીરી માટે મોબાઈલ આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ગ્રાન્ટ પેટે ₹60 કરોડ આપ્યા છે. પરંતુ 1 વર્ષથી આવેલી આ રકમનો ઉપયોગ થયો ન હોવાથી કર્મચારીઓની કામગીરી વિવળાઈ રહી છે. ધન્યવાદ.